સ્વસ્થ રહેવાના નિયમો. વડીલો દ્વારા જણાવવામાં આવેલા મહત્વપૂર્ણ નિયમો. 1 નંબર, ચણા ખાવાથી કબજિયાત, ગેસ, પેટનો દુખાવો જેવી સમસ્યાઓ ઓછી થાય છે. 2 નંબર, લીચીમાં વધુ માત્રામાં પાણી હોય છે, જે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે અને ડિહાઇડ્રેશનથી બચાવે છે. 3 નંબર, આંખોને આરામ આપવા માટે ઊંઘ ખૂબ જ જરૂરી છે. તેથી દરરોજ ઓછામાં ઓછા 8 થી 9 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. જાયફળ ભેળવીને દૂધને પીવાથી લીવર અને હાર્ટ સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું થાય છે, જેમાં કેન્સર વિરોધી ગુણધર્મો પણ છે, જે ગંભીર રોગોના જોખમને ઘટાડી શકે છે. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો પણ છે, જે સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે. 4 નંબર, સાયકલ ચલાવવું હૃદયને સ્વાસ્થ્ય માટે ઘણું સારું માનવામાં આવે છે. આનાથી લોહીનું પરિભ્રમણ સારું થાય છે. 5 નંબર, કારેલાનો રસ શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે. આ સિવાય યકૃતમાં ઓક્સિડેટિવ તણાવ ઘટાડીને યકૃતને સ્વસ્થ અને સારું બનાવે છે. 6 નંબર, પાંદડાવાળા શાકભાજી અને લીંબુનો રસ. હંમેશા લીંબુના રસ સાથે પાંદડાવાળા શાકભાજી ખાવા જોઈએ, કારણ કે આ લીલા પાંદડાવાળા શાકભાજીમાં હાજર આયરન શરીરમાં હાજર વિટામિન સી શરીરમાં શોષવામાં મદદ કરે છે. શાકભાજી કે સલાડ પર લીંબુનો રસ છાંટવાથી શરીરને મળતું આયરન વધુ અસરકારક રીતે કામ કરે છે. 7 નંબર, કારેલા અથવા કારેલાનો રસ મેટાબોલિઝમ ને સારું બનાવે છે. આ સિવાય તેમાં કેલરીની માત્રા પણ ઓછી હોય છે, જે વજનમાં ઘટાડો કરી શકે છે. 8 નંબર, ફુદીનાના તેલને પાણીમાં મિક્સ કરીને ઘરમાં સ્પ્રે કરો. આનાથી કોકરોચ દૂર રહેશે અને ઘરમાં ફ્રેશ સુગંધ પણ આવશે. 9 નંબર, તમારા રોજિંદા આહારમાં લસણનો સમાવેશ કરવો તમારા એકંદર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. શાકભાજી અથવા વાનગીઓમાં તેનું સેવન કરવાથી પાચન ક્રિયાને સ્વસ્થ રાખવામાં પણ મદદ મળશે. આનાથી તમને એસિડિટી, અપચો અને કબજિયાત જેવી સમસ્યાઓથી પણ રાહત મળશે. 10 નંબર, એવા ઘણા એસેરિયમ ઓઇલ છે જે જંતુઓને દૂર કરે છે. તેમાં કોકરોચ પર લવંડર ઓઇલનો છંટકાવ કરી શકો છો. 11, ધાણાનું પાણી પેટની એસિડિટી ઘટાડવામાં મદદ કરે છે અને એસિડિટીથી થતી બળતરા અને દુખાવામાં પણ રાહત આપે છે. 12 નંબર, ધાણાનું પાણી પીવાથી પાચન શક્તિ વધે છે અને વજન પણ નિયંત્રણમાં રહે છે. આ સાથે તે શરીરને ડિટોક્સિફાય કરી ત્વચાને પણ સ્વસ્થ રાખે છે. 13 નંબર, ખૂબ ગરમીમાં હીટ સ્ટ્રોક થવાથી સમસ્યા ખૂબ જ વધી જાય છે. તેવામાં માટલાનું પાણી પીવાથી તેમાંથી બચી શકાય છે. માટીમાં રહેલા પોષક તત્વો શરીરમાં પહોંચે છે અને જે શરીર ફિટ રાખે છે. 14, ફ્રીજનું અત્યંત ઠંડુ પાણી પીવાથી ગળામાં બળતરા થવાનો જોખમ રહે છે, પરંતુ માટલાનું ઠંડુ પાણી પીવાથી તમને કોઈ તકલીફ થતી નથી. 15 નંબર, શક્કરટેટી સ્કિનની સ્તુતિ અને ડ્રાયનેશન દૂર કરે છે. તે સ્કિનને હાઇડ્રેટ કરે છે, કારણ કે તેમાં પાણીની માત્રા વધુ હોય છે. આ ઉપરાંત તે સ્કિનની ઉંમર વધારતા રોકે છે. શક્કરટેટી કાળા દાગ, ડાર્ક સર્કલને દૂર કરે છે. તેમાં ફોલિક એસિડ હોય છે, જે સ્કિનને કોશિકાઓને પુનઃ જીવિત કરે છે અને સ્કિનને હેલ્ધી અથવા યંગ રાખે છે. 16, મગના દાળના પાણીમાં આયર્ન અને પ્રોટીન જેવા ઘણા પોષણ તત્વો મળી આવે છે. તેનું સેવન કરવાથી બાળક એનર્જેટિક અને એક્ટિવ રહે છે. 17 નંબર, ત્વચાને શાંત કરવા અને ઠંડક આપવા માટે ઠંડા પાણીની સ્નાન કરો. આનાથી તમે રિફ્રેશિંગ ફીલ કરશો અને સ્કિન પરથી વધારાનું તેલ દૂર થવાની રિટેક્શન ઓછું મળશે. 18 નંબર, ચોમાસાની ઋતુમાં સલાડનું સેવન ના કરવું જોઈએ. આનું કારણ છે કે સલાડમાં કાચા શાકભાજીનો ઉપયોગ થાય છે. ભલે તેને ઘણી વખત સાફ કરવામાં આવે, તેમ છતાં શાકભાજી અને બેક્ટેરિયા રહી જાય છે, જેના કારણે તમને પેટ સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ થવાનું જોખમ રહે છે. 19 નંબર, તમારી ત્વચાને ઠંડક અપાવવા માટે નેચરલ પ્રોડક્ટ જેવા કે એલોવેરા, ફુદીનો અને કાકડીનો ઉપયોગ કરો.
20 નંબર, ગેસ અને અપચોથી રાહત મેળવવા માટે ખાલી પેટે મીઠાના લીમડાના પાનનો રસ પીવો. 21 નંબર, હંમેશા બધા કહે છે કે લીલા શાકભાજી કરતા વધુ સારા પોષક તત્વો કોઈ શાકભાજીમાં હોતા નથી, પરંતુ ચોમાસા દરમિયાન તેનું સેવન ના કરવું જોઈએ. આ ઋતુમાં શાકભાજીમાં સૂક્ષ્મ જંતુઓ, ધૂળ, માટી ઘણીવાર સ્થિર થઈ જાય છે, જે ધોવા પછી પણ જતા નથી. તમારે ખાસ કરીને આ ઋતુમાં કોબીજ, પાલક, મશરૂમ જેવા શાકભાજીનું સેવન ના કરવું જોઈએ. 22 નંબર, મીઠા લીમડાના પાન શરીરને ડિટોક્સ કરે છે. તેનો રસ પીવાથી શરીરમાં જમા થયેલી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. આ જ્યુસ શરીરમાં જમા થયેલી ચરબીને ઓગાળવામાં પણ ફાયદાકારક છે. 23 નંબર, કાકડી માથાની ચામડીને ઠંડી કરે છે અને ખંજવાળ અને બળતરાથી પણ રાહત આપે છે. 24, સવારે ઊંઘમાંથી ઉઠ્યા પછી જ્યારે તમારું માથું ભારે લાગે ત્યારે હળવા હાથે તમારા માથાની માલિશ કરો. માથાના જે ભાગમાં દુખાવો થતો હોય તેના પર આંગળી વડે દબાણ કરો. તમને પીડામાંથી રાહત મળવા લાગશે. રાત્રે ગુણવત્તાયુક્ત ઊંઘ લેવાનો પ્રયાસ કરો. જો તમને સારી અને ઊંડી ઊંઘ આવે તો તમને સવારે માથા દુખવાની ફરિયાદ નહીં થાય. 25 નંબર, કાકડીમાં હાજર વિટામિન એ અને સી વાળને પોષણ આપે છે અને વાળને મજબૂતી પણ આપે છે. 26 નંબર, સાંધાના દુખાવામાં રાહત આપવામાં પણ શેકેલું લસણ ખાવાથી પણ ફાયદો થાય છે. તમે તેને તેલમાં મિક્સ કરીને મસાજ માટે પણ ઉપયોગ કરી શકો છો. 27, કાચા બટેકા અને તેની છાલમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે, જે પીડા અને સોજો ઘટાડવામાં મદદ કરી શકે છે. બળતરાવાળી જગ્યા પર કાચા બટેકાની પાતળી સ્લાઇસ અથવા છાલ મૂકો. આ સિવાય તમે બટેકાને પીસીને તેના પર પેસ્ટ બનાવીને અસરગ્રસ્ત જગ્યાએ પર લગાવી શકો છો. બટાકાની છાલને રેફ્રિજરેટરમાં રાખો, તેને ઠંડુ કરો અને પછી તેને બળી ગયેલી જગ્યા પર લગાવો. તમને આરામ મળશે. 28, કાચું લસણ ખાવાથી શરીરને પૂરતા પોષણ તત્વો મળતા નથી, તેથી તેને કાચું ખાવું કે ગળવું ફાયદાકારક નથી. કાચા લસણ ખાવાથી ઘણા લોકોને પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે. 29, ધૂમ્રપાન એજિંગ અને શેની સમસ્યા ઝડપથી વધારે છે. તેનાથી કરચલીઓ અને ફોલ્સ લાઇન્સ ઝડપથી દેખાય છે, એટલે વૃદ્ધાત્વ અથવા ગઢાપણું જલ્દી દેખાવા લાગે છે. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો, હવે મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે, હર હર મહાદેવ. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. હવે મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને કમેન્ટ સેક્શનમાં એકવાર જરૂર લખો. રાધે રાધે.